પોસ્ચરલ કંટ્રોલ શરીરને સ્થિર રાખે છે, પણ જ્યારે આપણે બિલકુલ શાંત બેઠા હોઈએ ત્યારે શું થાય છે? આપણે બાળકના બેલેન્સની ચિંતા ત્યારે જ કરીએ છીએ જ્યારે તે વારંવાર પડી જતું હોય. પણ જરા વિચારો, એક બાળક ડેસ્ક પર બેસીને માત્ર લખવાનો પ્રયાસ કરી રહ્યું છે. લખવા કે જમવા માટે સીધા બેસવું સહેલું નથી. આ માટે શરીરને અંદરથી મજબૂત પાયો બનાવવો પડે છે. આ પાયો જાળવી રાખવા 4 છુપી સિસ્ટમ્સ એકસાથે કામ કરે છે. પહેલું વિઝન, અને બીજું કાનની અંદર રહેલી બેલેન્સ સિસ્ટમ, ત્રીજું શરીરની સ્થિતિનો અહેસાસ કરાવતી સિસ્ટમ, અને ચોથું આપણા સ્નાયુઓ. પણ જો આ અદૃશ્ય પાયો નબળો હોય તો શું થાય? ભલે બાળક ખુરશીમાંથી નીચે ન પડે, છતાં તેને શરીર સીધું રાખવા ખૂબ તાકાત લગાવવી પડે છે, જેના લીધે તે વારંવાર હલ્યા કરે છે અને જલ્દી થાકી જાય છે. એટલે જ ઓક્યુપેશનલ થેરાપીમાં અમે માત્ર પડવાની નહીં, પણ આ છુપી સિસ્ટમ્સના કંટ્રોલની તપાસ કરીએ છીએ. અને પેલું બાળક જે લખી રહ્યું હતું, સાચા કંટ્રોલ સાથે તેની ઊર્જા હવે માત્ર બેસવામાં નહીં, પણ કંઈક નવું શીખવામાં વપરાશે.